વિધાનસભા 2027ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આપમાં આંતરિક અસંતોષ વધતો હોવાના સંકેતો। સંદીપ પાઠક ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। જો કે હવે ગુજરાતની અંદર ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી 2027ની અંદર આવે તેની પહેલા જ આમ આદમી પાર્ટીને લઈને ઓપરેશન લોટસની શરૂઆત થતી હોય તે પ્રકારનું ચિત્ર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। સંદીપ પાઠક કે જે આમ આદમી પાર્ટીની અંદર ખૂબ મોટો ચહેરો હતો, જેને ખૂબ મહત્વની ભૂમિકા પંજાબ અને ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી ટાણે ભજવી હતી, ત્યારે હવે તેના હાથમાં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હોય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે। મુખ્ય ટ્રમ્પ કાર્ડ જો કહી શકાય તો એ સંદીપ પાઠક હશે, મુખ્ય ભૂમિકા સંદીપ પાઠકની હશે। કેટલાક નેતાઓ એક બાદ એક રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય તો કદાચિત નવાઈ નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે વિધાનસભા 2027ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ગુજરાતમાં ઓપરેશન કમળ 2.0ની ચર્ચાએ જોર પકડ્યું છે। આપના કેટલાક ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાની ચર્ચા। સંદીપ પાઠક ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આપમાં આંતરિક અસંતોષ વધતો હોવાના સંકેતો। કોંગ્રેસ બાદ હવે આપના પણ તૂટફૂટનો ખતરો છે। વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી રાજકીય રણનીતિ। ગુજરાતને વિપક્ષ મુક્ત બનાવવાની તૈયારી હોવાનો દાવો। ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મતભેદની ચર્ચાઓ તેજ થઈ છે। કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો પણ અત્યારે વહેતી થઈ છે। રાજકીય ગલિયારાઓમાં સંદીપ પાઠક ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે। આપ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં નથી આવી। આગામી દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર શક્ય, ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પ્રભારી રહી ચૂકેલા, ગુજરાતની રાજનીતિને ખૂબ સારી રીતે જાણનારા સંદીપ પાઠક જેવો થોડા સમય પહેલા જ એ રાજ્યસભાના સાંસદ તરીકે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હવે તેમને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ એ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓના ઓપરેશન કરવા માટે મેદાને ઉતાર્યા હોય એવું લાગી રહ્યું છે। ઓપરેશન 2.0 કમળની ચર્ચાઓ અત્યારે લોકમુખે એ વહેતી થઈ છે। ત્યારે ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, સત્તાની સેમીફાઇનલમાં ભાજપે બાજી મારી છે। હવે ભારતીય જનતા પાર્ટીએ સત્તાની ફાઇનલ એટલે કે 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સંદીપ પાઠકને હવે ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીએ અંદરખાને મેદાને ઉતાર્યા છે। બિલકુલ ઉમંગ, ગુજરાતની અંદર જ્યારે ભૂતકાળની વાત કરીએ, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આવતી હતી, એ દરમિયાન ઓપરેશન લોટસની શરૂઆત થતી હતી અને દરમિયાન કોંગ્રેસની એક બાદ એક વિકેટો ફરતી જોવા મળી હતી। લોકસભાની ચૂંટણી 2024 પહેલાની વાત કરવામાં આવે તો પણ ભલે અને વિધાનસભાની ચૂંટણી 2022ની વાત હોય તો પણ ભલે, આ બંને વખતે ગુજરાતની અંદર ટપોટપ એ વિકેટો એ કોંગ્રેસની પડી હતી। જો કે હવે ગુજરાતની અંદર ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી 2027ની અંદર આવે તેની પહેલા જ આમ આદમી પાર્ટીને લઈને ઓપરેશન લોટસની શરૂઆત થતી હોય તે પ્રકારનું ચિત્ર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કદાવર નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ લોકસભાની અંદર જે કેન્દ્ર લેવલે રાજ્યસભાની અંદર આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા કે જે સીધા જ 7 જેટલા રાજ્યસભાના સાંસદે ભાજપ સાથે મળી ચૂક્યા છે, તેના બાદની અંદર હવે સંદીપ પાઠક કે જે આમ આદમી પાર્ટીની અંદર ખૂબ મોટો ચહેરો હતો, જેને ખૂબ મહત્વની ભૂમિકા પંજાબ અને ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી ટાણે ભજવી હતી, ત્યારે હવે તેના હાથમાં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હોય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે। 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ કમળ 2.0 એ પાર પાડે તેવી સ્થિતિ એ હાલ દેખાઈ રહી છે અને તેમાં મોટી ભૂમિકા સંદીપ પાઠક અને ગુજરાતની અંદર રાજુ કરપડાએ સાથે મળીને ભજવે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, ચૂંટાયેલા ધારાસભ્યોની સાથે ચૂંટાયેલા હોદ્દેદારો જિલ્લા અને તાલુકા પંચાયતની અંદર છે, સંગઠનની અંદર સ્થાન ધરાવતા હોદ્દેદારો છે, તેમાંના કેટલાક નેતાઓ એક બાદ એક રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય તો કદાચિત નવાઈ નથી અને આ આખી ગેમની અંદર મુખ્ય ટ્રમ્પ કાર્ડ જો કહી શકાય તો એ સંદીપ પાઠક હશે, મુખ્ય ભૂમિકા સંદીપ પાઠકની હશે। કેમ કે આમ આદમી પાર્ટીની અંદર રણનીતિકારની તરીકે તેમણે ભૂમિકા ભજવી હતી ને હવે એ જ નેતા ભાજપની અંદર
હવે આ મહત્વની ભૂમિકા ભજવે તેવી અત્યારે હાલ શક્યતા દેખાઈ રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીનું આખું એ જે ગેમ પ્લાન, જે ગુજરાત ભાજપની અંદર ગેમ પ્લાન ચાલી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના આખા સુપડા સાફ કરવા, તેની તૈયારીની હવે ધીરે ધીરે શરૂઆત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો હવે 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ એ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાર્યું પરિણામ મળ્યું છે, પરંતુ 2027ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો એ સફાયો ગુજરાતની અંદર કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ઓપરેશન લોટસ શરૂ થઈ ચૂક્યું છે. અંદર ખાને એ આમ આદમી પાર્ટીના એક સમય દિગ્ગજ નેતા રહી ચૂકેલા, ગુજરાતની રાજનીતિને ખૂબ સારી રીતે જાણનાર, આમ આદમી પાર્ટીના નેતાઓની વિચારધારાને ખૂબ સારી રીતે જાણનાર સંદીપ પાઠકને અંદર ખાને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતારી દીધા છે અને તેમનો સાથ પુરાવશે પૂર્વ આપ નેતા રાજુ કરપડા. હવે જોવાનું રહેશે કે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.